ભારત માતા કી જય, વંદે માતરમ. મારે ખાસ આજે અમારા દમણના કેશવભાઈ જે બટાક માટે કેવું છે કે એ જે હાલમાં જે કામ કરી રહ્યો છે તે ઘણું સુંદર કામ કરી રહ્યા છે અને સનાતન ધર્મનું અને ભારત રાષ્ટ્ર માટે અને હિન્દુઓને માટે ખાસ કરીને એના બધા ઘણા લખાણો આજે બહાર પડી રહ્યા છે અને એને ઘણી જગ્યા પર આપણા ભારતના અંદર નરેન્દ્ર મોદી, અમિત શાહને પણ પત્ર લખે છે. તે ઉપરાંત બધી ઘણી જે સમસ્યા હોય તેને બધા ચીફ મિનિસ્ટરને પણ લખે છે આપણી ઇન્ડિયાની ભારતની અંદર. તે ઉપરાંત અહીંયા પણ એમ કે એને યુકેની અંદર રહીને પણ યુકેમાં પણ એમ કે કોઈ હિન્દુ પર કોઈ આફત આવે કે તકલીફ ઊભી થાય તો એઓ આપણે અહીંયાના વડાપ્રધાનને પણ પત્ર લખે છે. અને હાલમાં હું લેસ્ટરથી બોલું છું. લેસ્ટરની અંદર જે એક સમસ્યા ઊભી થઈ છે કે જે 40 વર્ષથી જે દિવાળીની ઉજવણી કરવામાં આવતી હતી અને એ દિવાળી એક આખા યુકેમાં ખૂબ પ્રખ્યાત હતી. તો હાલમાં સિટી કાઉન્સિલ આને બંધ કરવા માટે વાતો કરે છે. તેના માટે ઘણા હિન્દુઓ નારાજ છે. તેના માટે કેશવભાઈએ આપણા અહીંયાના વડાપ્રધાનને પણ લખ્યું છે અને અહીંયાના ચીફ કાઉન્સિલરને પણ લખ્યું છે લેટર. એવા બધા ઘણા લેટરો લખ્યા છે અને દરેક હિન્દુઓને પણ કીધું છે કે આપણે જાગૃત થઈએ અને બધા આ ભેગા થઈ ને એની માંગ કરીએ કે આટલા વર્ષોથી ચાલે છે તો આ ચાલુ રહી અને આમાં આ હિન્દુઓ કોઈ ઉપદ્રવ કે કોઈ એવી કોઈ એ કરતા નથી. શાંતિપ્રિય પ્રજા છે અને હંમેશા માનવતાના કાર્ય કરે છે અને અહીંયા યુકેની અંદર પણ આજે હિન્દુઓનો બહુ મહત્ત્વનો ફાળો છે આજે દેશના વિકાસમાં. તે ઉપરાંત જ્યાં જ્યાં હિન્દુ રહે છે એ હિન્દુઓ હંમેશા તેના રાષ્ટ્રના કાયદા કાનૂન અને નિયમોનું પાલન કરે છે અને આ રીતે આ કેશવભાઈ જે કામ કરી રહ્યા છે તો એમને સપોર્ટ આપવાની ખૂબ જરૂર છે. યુકેના દરેક માણસો આ બાબતમાં જાગૃત થાય અને ખાસ કરીને લેસ્ટરના જે બધા હિન્દુ ભાઈઓ છે એને ઘણી સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ એમ કે પોતપોતાની રીતે આમાં ફાળો આપે અને બધે ભેગા થઈ એક સાથે એમ કે અવાજ ઉઠાવીએ. એના માટે ખાસ કરીને મારે કેશવભાઈ માટે અમે ગૌરવ લે છે અમારી સમાજના છે દમણના. એટલા માટે એ ઘણું સુંદર કામ કરી રહ્યા છે. એને તન મન ધનથી કામ કરે છે અને આ રીતે કટ્ટો રહી અને ભગવાન એને એવી શક્તિ આપે એવી પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય, વંદે માતરમ. સત્ય સનાતન હિન્દુ ધર્મ કી જય.